સુરત શહેરમાં વ્યાજખોરીના વધતા દૂષણને રોકવા માટે સુરત પોલીસ દ્વારા ઝોન 4 વિસ્તારમાં લોન મેળો અને વ્યાજખોરી નાબૂદી અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને વ્યાજખોરોના ચુંગલમાંથી બહાર લાવી તેમને કાયદેસરની લોન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો અને શોષણ સામે મજબૂત કાયદેસર પગલાં ભરવાનો હતો। કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, જોઈન્ટ સીપી મહેન્દ્ર બગાડિયા અને ડીસીપી ઝોન 4 નિધિ ઠાકોર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે પોલીસ કમિશનરે અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે સામાન્ય જનતાનું શોષણ કરતા વ્યાજખોરો સામે કોઈ પણ પ્રકારની ગિલાસ રાખવામાં નહીં આવે। કાયદાની જોગવાઈઓ મુજબ કડકમાં કડક કાર્યવાહી પણ કરવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા। લોન મેળા દરમિયાન કુલ 22 જેટલી ફરિયાદો નોંધાઈ હતી, જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોના પીડિતોએ વ્યાજખોરો સામે ફરિયાદ રજૂ કરી હતી। સ્થળ પર જ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પીડિતોને તાત્કાલિક રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ અભિયાનથી સુરત પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે વ્યાજખોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને શહેરમાં કોઈ સ્થાન આપવામાં નહીં આવે। જે સુરત શહેરના અલગ અલગ ઝોન્સમાં अलग अलग दिवसे जो है व्याजखोरों चंगुलमांथी अपने प्रजाने बचाव माटे जो है लोक दरबारना आयोजन करवामां आवे छे, जेमां जो आ व्याजखोरों विरुद्ध में कार्रवाई साथोसाथ लोन मेला भी राखवामां आवे छे, जेथी जो अमारा नानी रकम 1 लाख रुपया तकनो लोन भी अमारा लोकोने मळी शके अने आ व्याजखोरो से आ लोको दूर रहे। एना ज संदर्भमां आज डीसीपी जोन 4 निधि ठाकुरना नेतृत्वमां अने सेक्टर 2 महेंद्र बागड़ियाना जो सुपरविजनमां आज पुलिस कमिटी हॉल खाते जोन 4 विस्तारना आवनार 6 पुलिस स्टेशन जे पांडेसरा, खडोदरा, अल्थान, वेसू, अठवा अने उमरा पुलिस स्टेशनना समावेश थाय छे। आमांथी कुल 22 जेटला फरियादीओ अत्यारे एवा व्याजखोरोने विरुद्ध फरियाद करवा माटे अहींया आवेला छे जो है अने साथोसाथ जो है अहींया जो बीजी जो बैंको छे, आ बैंक में जो सुटेक्स बैंक छे, वराछा कोऑपरेटिव बैंक छे, पीपल्स अपना बैंक प्राइम बैंक छे, एसएमसी ना स्वर्ण निधि योजना छे जो है અને પીપલ બેંક આ બધા લોકો બી એના અહીંયા સ્ટોલ છે, જેના લોન લેવાના હોય અહીંયા તો લોન બી લઈ શકે છે જો है, જેથી કે આ જો है વ્યાજખોરોના ચંગુલમાં દૂર રહે। અને જો માનનીય डिप्टी सीएम સાહેબને બી એક અભિગમ છે, માનનીય મુખ્યમંત્રી સાહેબના સૂચના છે કે આ વ્યાજખોરોના ચંગુલમાંથી આપણે પ્રજાને બહાર રાખીએ। અમે લોકો જોયા છીએ કે 5-5% પર મહિનાના વ્યાજ લેતા હોય છે અને પછી આ પ્રોપર્ટી લખાઈ લેતા હોય છે, દાગીના લઈ લેતા હોય છે, બ્લેન્ક ચેક લઈ લઈને નાખીને કોર્ટમાં બાઉન્સ ચેક કરાવીને એમાં ઉપર બ્લેકમેલ કરતા હોય છે। आ घणा प्रकारना जो रजूआतो अमारा लोग पासे आवे छे, एना हिसाबथी त्वरित लोकोने न्याय मळे आ हिसाबथी तमाम 6 पुलिस स्टेशन अहींया टीम भी अहींया हाजिर छे अने आ लोग तात्कालिक जो फरियाद लईने एना पर अमे लोग कार्रवाई करवा जई रह्या छीए। अने बधा आपना अमारा मीडियाना मित्रोना माध्यमथी अमे बधा अपने प्रजाजनोने एक रिक्वेस्ट करवा मांगीए छीए कि कोई पण संजोग में अगर आप फसाया होय, नानी रकम होय तो मोटी रकम हो, आप इमिडिएटली पुलिस स्टेशन आओ, हमारे लोग अधिकारी तक आओ, इमिडिएटली आ व्याजखोर अमे लोग एक्शन लईशुं। आप लेता नहीं आवता नहीं पुलिस स्टेशन, जेना लीधे घणा बधा अपघातना बनाव बने छे, तो आ दुखद बनाव से बचता पहले एक तक जो आप पुलिस ने आपो एवी बधाने अमे रिक्वेस्ट करीए छीए। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।